નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ, બરાબર? તેનું પ્રકરણ નંબર 14 સંભાવનાનું સ્વાધ્યાય 14, બરાબર મિત્રો? તો એના ક્વેશ્ચન નંબર આપણે 1 થી 12 ઓલરેડી આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. હવે 13, 14 અને 15 આ વિડીયોમાં આપણે ભણીશું, બરાબર મિત્રો? તો અહીંયા 13 નંબરની રકમ છે કે એક જ મિનિટ, 13 નંબરની રકમ અહીંયા છે. બે સમતોલ પાછા ઉછાળવામાં આવે છે. પાછા પરના અંકોનો સરવાળો પૂર્ણાંકો આપેલ છે મિત્રો, એટલે 1 થી 36 સુધી હશે. સરવાળો 7 થી ઓછો હોય મિત્રો, 7 થી ઓછો હોય એટલે જો મિત્રો અહીંયા 1 થી 6 સુધીના અંકો એક પાસા પર હોય, બરાબર? આ પૂર્ણાંકોનો સરવાળો છે મિત્રો. બે સમતોલ પૂર્ણાંકો આવે એટલે તમારે આ કોષ્ટક યાદ રાખવું જોઈએ મિત્રો, બરાબર? 1 થી 6 નો વર્ગ 36 એટલું યાદ રાખવાનું. 7 થી ઓછો હોય, બરાબર મિત્રો? 7 થી ઓછો એટલે આનાથી ઓછો, 6 ને 1 7, 7 થી ઓછો એટલે 7 ના હોવા જોઈએ. એટલે આ 1 2 3 4 5 આમાંથી 5 આવ્યા, ત્યારબાદ 5 6 7 આ સરવાળો કીધો છે મિત્રો, એટલે ગુણાકાર નહીં કરવાનો. 5 નો 2 10 એવો ગુણાકાર નહીં કરવાનો. સરવાળો કીધો છે મિત્રો, એટલે આપણે અહીંયા જોઈએ 5 6 7 એટલે આનાથી ઓછો હોય, બરાબર મિત્રો? 1 2 3 4 આમાં 4 સંખ્યા થઈ. હવે આમાં જોઈએ 7 એટલે આનાથી ઓછો આવે મિત્રો, 1 2 3 એમ મિત્રો. આમાં 2 આવશે, આમાં 1 આવશે. 5 ને 1 6, 6 ને 1 7 એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 5 ને 5 10 ને 5 15, 15 સંખ્યાઓ થઈ. તો મિત્રો અહીંયા લખીશું ઘટના એ પૂર્ણાંકોનો સરવાળો 7 થી ઓછો, 7 થી ઓછો હોય, બરાબર મિત્રો? માટે P1 બરાબર આપણે અહીંયા કેટલા લખીશું? 15/36 બરાબર 5 3 15 આવશે મિત્રો, અને 12 1 12 12 2 4 12 3 36, 3 3 ઉડી જશે એટલે મિત્રો આપણો જવાબ આવશે 5/12, બરાબર મિત્રો? તે જ રીતે આપણે હવે આગળ જોઈએ મિત્રો, તો 14 નંબર. તો અહીંયા કીધું બે સમતોલ પાસા 7 થી ઓછો. અહીંયા મિત્રો એક જ મિનિટ મિત્રો, અહીંયા મિત્રો આપણે એક ભૂલ કરી છે. 8 થી ઓછો નહીં, 8 થી વધુ હોય મિત્રો. અહીંયા રકમમાં થોડી ભૂલ છે, બરાબર મિત્રો? માફ કરજો. 8 થી ઓછો હોય પૂર્ણાંકોનો સરવાળો, તો 8 થી વધુ હોય, 8 થી વધુ મિત્રો. અહીંયા તમે ખાલી આટલું હું તમને દરેક વિડીયોમાં કહું છું કે હું ગણી રહું, પછી જ તમારી દાખલાને 3 વાર જોવાનો, વિડીયોને 3 વાર જોવાનો, અને એવું હોય તો ડાઉનલોડ કરીને જુઓ એટલે ઓછું નેટ વપરાશે. ત્યાર પછી તમે દાખલો ગણો, બરાબર? તો 8 થી વધુ હોય મિત્રો, અહીંયા રકમમાં થોડી ભૂલ થઈ હતી, અને 8 થી વધુ હોય તો મિત્રો 15 એ જ જવાબ આવશે મિત્રો, 15/36, બરાબર? કારણ કે બંને 8 થી કમ્પ્લીટ મિત્રો આ મિડલમાં છે, બરાબર? અહીંયા 1 આવે છે તો અહીંયા પણ 1 આવે છે. અહીંયા કેટલા? અહીંયા 2 આવે, અહીંયા 4 આવે છે, તો અહીંયા પણ 4 આવે છે, બરાબર? એટલે કમ્પ્લીટ મિડલમાં છે મિત્રો. બંને અડધા અડધા હોય, બરાબર? 8 થી ઓછા અને 7 થી વધુ, એટલે મિત્રો આનો પણ જવાબ આ જ આવશે, બરાબર? તો મિત્રો આપણે જોઈએ ઘટના એ પૂર્ણાંકોનો સરવાળો 7 થી ઓછો હોય માટે P1 બરાબર કેટલી હતી મિત્રો? અહીંયા 15 હતી. 15/36 બરાબર કેટલી થઈ મિત્રો? 15/36 કરીશું તો 5/12. તમને મિત્રો આમાં ખબર ના પડી હોય તો હું ફરી સમજાવી દઉં. 8 થી વધુ હોય એટલે મિત્રો 8 થી વધુ 6 7 8 આ નહીં આવે મિત્રો, 7 8 નહીં આવે, બરાબર? 8 થી વધુ હોય એટલે 8 ના આવે. આ એક આવશે,
6 7 8 9 આ 1, ત્યારબાદ 6 4 ને 4 1 આ આવશે, 1 2 3, ત્યારબાદ 5 આ આવશે મિત્રો, આટલે આવશે અને 6 7 8 એટલે આ આવશે મિત્રો, બરાબર. તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને આપણે 8 પણ ગણીએ તો મિત્રો જોયું 6 7 8 આ આવશે 1, આ 1 2 આ 2 આ 3 આ 4 5. તો મિત્રો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થઈ ગઈ મિત્રો 15. તો અહીંયા 15 ભાગ્યા 36, અહીંયા કુલ 6 6 36 આવે મિત્રો, બરાબર. 36 એટલે 5 ભાગ્યા 3 અને 12 ભાગ્યા 3, 3 3 ઉડી જાય એટલે 5 ભાગ્યા 12, બંનેમાં જવાબ સરખો આવે છે મિત્રો. ત્યારબાદ આપણે આના પછીનો 15 નંબરનો દાખલો જોઈએ મિત્રો. તો મિત્રો અહીંયા 15 નંબરનો ક્વેશ્ચન પણ આવી ગયો છે. 15 નંબરનો ક્વેશ્ચન છે કે એક સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પણ પત્તું યાદચ્છિક રીતે, એટલે 52 એટલે એવું કીધું નથી કે આ કાળીનું પત્તું હોય કે ફલીનું પત્તું હોય કે આ ચટાઈનું પત્તું હોય કે આ લાલીનું પત્તું હોય, 52 પત્તામાં એક પત્તું યાદચ્છિક રીતે કાઢવામાં આવશે અને તે પત્તું રાણીનું હોય તેની સંભાવના શોધવાની છે. 52 પત્તામાંથી 4 રાણી હોય એટલે મિત્રો અહીંયા લખીએ કે ઘટના, જવાબ લખજો મિત્રો અહીંયાથી. ઘટના એ કાઢવામાં આવેલ પત્તું રાણીનું હોય, બરાબર. કાઢવામાં આવેલ પત્તું રાણીનું હોય તો મિત્રો અહીંયા લખીએ P1 બરાબર કુલ પત્તા કેટલા છે 52 અને 52માંથી રાણીના પત્તા કેટલા હોય 4, એટલે અહીંયા જવાબ આવશે 4 ભાગ્યા 52 કરીએ તો 13 4 52 મિત્રો અહીંયા જવાબ આવશે તમારે 13, બરાબર મિત્રો. 13 નહીં આવે મિત્રો, સોરી, અહીંયા 1 ભાગ્યા 13 આવશે, કારણ કે સંભાવના 1 થી વધુ ના હોય અને 0 થી 1 હોય, 0 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોય, બરાબર. 13 સંભાવના વધારો હોય નહીં. તો મિત્રો અહીંયા આપણે 1 થી 15 નંબરના ક્વેશ્ચન પૂરા કર્યા છે અત્યાર સુધી, બરાબર. અને આ વિડીયોમાં આપણે 13 14 અને 15 ક્વેશ્ચન પૂરા કર્યા આ વિડીયોમાં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને એમને પણ કહેજો કે સારી કમેન્ટ કરી, બરાબર. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.